જય સ્વામિનારાયણ. સમયાનો બીજો ભાગ આવી ગયો છે મિત્રો. અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થાય છે જે સાંજે હજુ ચાલુ થશે. આપણે આવી ગયા છે અત્યારે બપોરે. ફ્રેન્ડ્સ, આ વિડીયો તમારે ફૂલ જોવો હોય તો મારી ચેનલ ઉપર જઈ અને જોઈ શકો છો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. અને આવા આપણા હરિભક્તો હોય એમને શેર પણ કરી દેજો. જય સ્વામિનારાયણ. અને બિલકુલ બાજુમાં ઠંડી છાશ મળી રહી હતી. આપણે પ્રસાદી તો લીધી જ, પણ પ્રસાદી પાછળનું જે કારણ છે એ છે આપણા રસોઈયા અને રસોડું. તો ચાલો ત્યારે આપણે રસોડું પણ જોઈએ. આપણે જ્યારે રસોડામાં જોયું ત્યાં રસોડામાં મોટા ને મોટા તપેલા પડ્યા હતા અને એમાં જમવાનું બની રહ્યું હતું. તો આ બધું સ્વામિનારાયણ ભગવાનની કૃપા હોય તો જ થઈ શકે. કેમ કે અહીંયા ઘણા બધા હરિભક્તો પ્રસાદી લેવા આવશે તો ખૂબ વધારે પ્રસાદી બનાવવી પડે. આ બધું તમે જોઈ રહ્યા છો એ આવતીકાલની તૈયારીઓ છે એડવાન્સમાં જે લોકો બનાવી રહ્યા છે લાડુ. એટલે આ આવતીકાલે પીરસવામાં આવશે. એટલે આ જે તૈયારીઓ છે એ આવતીકાલની ચાલુ છે. અહીંયા સમયમાં એક એવી પણ સુવિધા છે, જો તમારે ના ચાલવું હોય તો આ ગાડીમાં બેસી અને તમે ભોજનશાળા સુધી, યજ્ઞશાળા સુધી અને સભાખંડ સુધી તમે જઈ શકો છો. અને પાર્કિંગ તમારી ગાડી હોય તો ત્યાં સુધી પણ તમે જઈ શકો છો. એટલે આ સુવિધા પણ સરસ મજાની અહીંયા કરવામાં આવેલી છે. જય સ્વામિનારાયણ. થેન્ક યુ આ વિડીયો જોવા માટે. આગળનો ભાગ તમે જોયો હશે અને આ બીજો ભાગ હતો એ પણ તમે હવે નિહાળ્યો. અને હવે ત્રીજો ભાગ આવવાનો છે ટૂંક જ સમયમાં, તો એ પણ તમે જોજો. એના માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરી દેજો. મળીએ આવતા વિડીયોમાં. જય સ્વામિનારાયણ. ફૂલ વિડીયો માટે યુટ્યુબ ચેનલ ઉપર જાઓ.